અકબરે પૂછ્યું બિરબલને, ખુદા કૈસે મળે? ચિંતામાં. દીકરીએ પૂછ્યું, કેમ? તો કે આનો જવાબ શું? એ કે હાલો ગુસાઈજી પાસે, સેવક હતી. આવ્યા. પૂછો, અકબરને કીધું બિરબલે, ખુદા કૈસે મળે? ગુસાઈજી એ જ ક્ષણે કીધું, જૈસે આપ મિલે. અમારે આપને મળવું હોય તો ટાઈમ લેવો પડે, અરજી કરવી પડે, લાઈનમાં ઊભો રહેવું પડે. આપ હો કે ના હો, ધક્કોય ખાઓ, આપ અહીંયા આવ્યા, તમારે ક્યાંય કોઈને પૂછવું પડ્યું? તો ખુદા કૈસે મિલે? જૈસે આપ મિલે. બાદશાહે ભેટ ધરેલી મોતીની માળાને યમુનાજીમાં પધરાવીને તેના સંતોષ માટે ખોબો ભરીને માળાઓ યમુનાજીમાંથી કાઢેલી. પ્રસન્ન થઈને માળાજી આપ્યા. ઘણા મોતી લખ્યા છે, ઘણા હીરો લખ્યો છે, જે હોય તે. ગુસાઈજીએ 3 વાર પૂછ્યા, મને આપી છે? હા. યમુનાજીમાં પધરાવી. ગયું નહીં કે નહોતી લેવી તો ન. સમજી ગયા ગુસાઈજી. અંદરથી દોથો ભરીને, લે તારી હોય લઈ લે. કે આમાં મારી કઈ? ત્યારે એને ખબર પડી ગઈ ગુસાઈજી સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ છે. અને આપણે બરડિયામાં એ અનુભવ કર્યો. વારંવાર બાદશાહી દર્શન આવતો. શ્રી અલીખાન પઠાણ તથા તેમની પુત્રીના આપે શરણે લીધેલા. શ્રી નંદદાસજીને યમુનાજીના સામે કિનારેથી અહીં બોલાવીને આપે શરણે લીધા. આ બધું ગોકુળમાં બન્યું છે. બ્લેચનો ઉદ્ધાર. અકબર વારંવાર આવતો. અલીખાન પઠાણની દીકરી પીરજાદી નંદદાસને મૂકીને આવ્યા હતા કે ગુસાઈજીએ નાવ મોકલી. જઈને કીધું, આમાં નંદદાસજી કોણ છે? હું છું. લઈ આવ્યા. 3ને બદલે 4 પાત્ર હતી. બિરાજ, બેસી જા, પ્રસાદ લઈ લે. અને પ્રસાદ લઈને જે એને શરણનું, જેને કહેવાય ને આવિર્ભાવ થઈ ગયો મનમાં, અને પછી અષ્ટસખામાં એમને સ્થાન આપ્યું. શ્રી જશોદા ઘાટે શ્રી ગોવિંદ સ્વામીએ શ્રી રામને રીઝાવવા કોઈ વૈરાગીને રાગડા કરતા અટકાવેલા. આપણે જશોદા ઘાટ જઈએ છીએ તો ત્યાં કોઈ વૈરાગી બેઠો બેઠો રામને રીઝવવા માટે રાગડા તાણતો હતો. ગોવિંદ સ્વામી કે, ભાઈ અહીંયા રસવાડાનું કામ છે, અહીંયા આવા રાગડા તાણવા? અહીંયા તારામાં રસની 4 દી પહેલાં જ આપણે કબીરની વાતો કરી હતી કે એણે એવું ગાયું કે કદમનો વૃક્ષ આખો ઉજ્જડ થઈ ગયો. અને સુરદાસજીએ ગાયું તો પાછો લહેરાવા માંડ્યો. અહીંયા રસવાળાનું, કારણ કે અહીંયા રસવ વય બિરાજે છે. અહીં બાદશાહ અકબરે ભૈરવી રાગ સાંભળીને વાહ વાહ કહેતા તે રાગને તેમણે છુવાઈ ગયેલો. જો આપણામાં તો કોઈ વખાણ કરે રાગના તોય છોવાઈ જાય, પછી સામગ્રીની સુગંધ લઈએ તો છોવાઈ જ જાય ને. એક મને વૈષ્ણવે વાત કરી હતી, એક જેને ત્યાં અન્નકૂટ હતો વર્ષો પહેલાં. હવે સામગ્રી તૈયાર થતી હતી તો ત્યાં એક વૈષ્ણવ આવ્યા, હજી નવા નવા થયેલા. એ કે જો તો ખરા કેવી સુગંધ આવે છે. જેટલી સામગ્રી હતી બધી જ સામગ્રી સન્મુખ કરીને ગાયોને ખવડાવી. સુગંધ લઈ લીધી એટલે સામગ્રી છોવાઈ ગઈ. આપણામાં પ્રભુના તત્સુખનો વિચાર છે. અને પ્રભુ ફૂલથી વધુ કોમળ છે, માખણથી વધુ કોમળ છે. પુષ્ટિ માર્ગમાં પ્રભુને સાક્ષાત માને એટલે ઉનાળામાં મલમલના કપડાં આવે, વસ્ત્ર. શિયાળામાં ભારે ઓલા આવે, ગદેલ. તો આપણે જેમ રહીએ છીએ એમ પ્રભુ રહીએ, કારણ સાક્ષાત છે. ભૈરવી રાગ પ્રભુ સન્મુખ ત્યારથી ગાયો નહીં, અને આજની તારીખમાં એ ગવાતો નથી.
એક જણ મને કહેતું હતું, આપણે તો ભૈરવી, મેં કીધું બેન આપણે સવારે મંગળામાં ભૈરવ રાગ ગાઈએ છીએ, ભૈરવી નથી ગાતા, એ રાગ છોવાયેલો છે. બોલો વલ્લભાધીશ કી. ક્યાં ગયું? અરે આદ્યો મધુરાષ્ટક. કર્ણમ મધુરમ. જ્યારે આંતર તેમજ બાહ્ય ભાવો અભિવ્યક્ત કરવા અથવા વમિત એટલે ઓકી કાઢવું, વમિતમ મધુરમ. શ્રીમદ ગીતાજીમાં સખા અર્જુનના બહાને આખા જગત પર અહેતુક કૃપાથી કહેવાયેલું પરમ કૃપાળુ પરમાત્માનું વમન જ છે. આ બધું અંદરથી કયું છે, આમ કર ને આમ ન કર. ભક્તો પર કૃપા કરતા પ્રભુ એમના ઘેર ચોરી કરી દૂધ દહીં આરોગે છે. જ્યારે કોઈ ગોપી પ્રભુને પકડે ત્યારે મુખારવિંદમાં ભરેલો દૂધનો ઘૂંટડો તે ગોપીના મોઢા ઉપર કોગળો કરી દે. વમન થઈ ગયું. તેથી ગોપીઓની આંખો ભરાઈ જતા બાળ કનૈયાને છોડી, કારણ કે ઓલો આંખમાં ઘૂંટડો આવે દૂધ એટલે દેખાય નહીં, એટલે ગોપી છોડી દે. ત્યારે નંદલાલ દૂર ઊભા રહી મંદ મંદ હસતા જોઈ રહે. ગોપીએ હાસ્યનું સૌંદર્ય જોઈ હાસ્ય પામે છે. તેનું સ્મરણ થતાં કહે છે, પ્રભુનું વલિતમ એટલે વચન મધુર છે. શ્રી પ્રભુએ ઉદ્ધવજીને નિખાલસતાથી કેવી અભિવ્યક્તિ કરી કે વ્રજ હું ન વિસરું. પ્રભુના અંદરના ભાવ કે પદાર્થોનું બાહ્ય પ્રાગટ્ય મધુર છે. બોલો વલ્લભાતી. દયારામભાઈના ચંદ્રાવલા. તમે છે ને મોઢા પર ભાવ લાવો, આમ બધા નાચ નાચ ના કરો, નથી સારું લાગતું. દયારામભાઈના ચંદ્રાવલા. સર્વદેવા સર્વપિતુ સર્વે મનુષ્ય વિષણનાશિતમ શ્રુતિ. અર્થ બ્રહ્મ સમર્પિત વસ્તુનું વિદ્વાનોએ આ કાલે આવી ગયું છે. આપણે હવે 65મું ચંદ્રાવલું. ગુણની ઉપર ગુણ કરે એ તો રીત જગતમાં પ્રકાશ. ગુણની ઉપર ગુણ કરે તે રીત જગતમાં પ્રકાશ. અવગુણ ઉપર ગુણ કરે તે મોટા હરિના. ગુણ ઉપર ગુણ કરે એ તો બરાબર છે, પણ અવગુણ ઉપર ગુણ કરે ને હરિનો દાસ હોય. દાસ દોષ સૌના સંતાડે. ગુણ હોય અલ્પ તે અધિક દે. કોઈનામાં જરાક ગુણ હોય તો એને વિશાળ કરીને બતાવે, એ હરિનો ભક્ત હોય. સાગર લાંછન વિષ શિવે પીધું, શશી યશ પ્રગટ લીલા તે દીધું. વિષ કોણે પીધું સમુદ્ર મંથન વખતે? તો સાગર મંથન વખતે વિષ કોણે પીધું? મહાદેવે. શશી યશ પ્રગટ લલાટે દીધું. અને અર્ધચંદ્રાકાર આપણે બધાય જાણીએ છીએ. સેવો શ્રી કૃષ્ણ કૃપા વિવેચન. આ ચંદ્રાવળામાં કવિ શ્રી ભક્તને ભક્ત છોડી અન્યના ગુણો બતાવે છે. તેને આધારે સમજાય તેવા દ્રષ્ટાંતો આપે છે. ગુણના ઉપર ગુણ તો બધાય કરે, પણ અવગુણ ઉપર ગુણ કરે એ હરિનો ભક્ત.
કેટલાક લોકો ગુણ ગ્રહણ કરે પરંતુ અવગુણ સામું જોવે જ નહીં. ઘણા એમ કે આ જો ને એલા બેન તમારું ભલે ને એને ઘરે ઠાકોરજી બિરાજે એટલે મારા માટે આનંદનો વિષય. કોઈ તો અવગુણને સંતાણીને ગુણની વિશેષતા બતાવે. ઘણામાં અવગુણ ઘણાય હોય પણ વૈષ્ણવ હોય ને એના ગુણ સામું જ જુએ. ગુણ ઉપર ગુણ કરે તે સાધારણ લોકવ્યવહાર થયો. ગુણ અને અવગુણ બંને જુએ છતાં ગુણને જ ગ્રહણ કરે, અવગુણ સામું જુએ નહીં. તે સંત મહાત્મા તે જેમ હંસ દૂધ ગ્રહણ કરી લે અને પાણીને મૂકી દે તેથી સંતોને હંસ સમાન. પરમહંસ હંસ એક જ એવું છે જે દૂધ પાણી ભેગા થઈ ગયા હોય તો એ બેયને જુદું કરી શકે. વળી અવગુણના ઉપર ગુણ કરે તે ભગવત ભક્ત જ કરી શકે, જેના હૃદયમાં કેવળ દયા જ છે, બદલાની ભાવના નથી, સર્વ કોઈનું ભલું જ ઈચ્છે છે. 252 વૈષ્ણવ વાર્તા 172. શ્રી ગુસાઈજીના સેવક રણછોડદાસ પૈસાવાળા હતા. તેઓ ગુજરાતમાં રહેતા હતા. તેમના ઘરે એકવાર ઠગ વૈષ્ણવ વેશ પહેરીને આવ્યો. ઠગ પહેલાંથી જ બધું જાણી લીધેલું કે શેઠ પરમ ભક્ત છે અને તે વૈષ્ણવ પ્રત્યે બહુ જ ભાવના રાખે છે, ભક્તને ભગવાન સમાન ગણે છે. આવું જાણીને જે ઠગ વૈષ્ણવ વેશ બની લાવેલો તેમનું શેઠે ખૂબ જ સન્માન કર્યો. પરંતુ આ તો ઠગ હતો, લાગ જોતો હતો. મોકો જોઈને રણછોડદાસના દીકરાને મારી અને તેના દાગીના લઈ લીધા. પછી ત્યાં જ બગીચામાં દાટી દીધા. ઘરેણા લઈને બહાર નીકળતા શેઠ સામે મળ્યા. વૈષ્ણવ નામ જવા દેવાય તે ભાવથી પાછા આગ્રહ કરીને ઘેર લાવ્યા. પરંતુ ઠગે વિચાર કર્યો કે હવે શું કરું, જો પકડાઈ ગયો તો બુરી હાલત થશે. શેઠે તો કહ્યું પ્રસાદ લીધા પછી જ જજો. આમ કહીને પોટલું લઈ પાછો પોતાના ઘેર લાવ્યા. પોટલું એક કોર મૂકી દીધું. પ્રસાદ લેવાનું ટાણું થતાં ત્યારે તેમની સ્ત્રીએ કહ્યું, દીકરો સવારના બગીચામાં ગયો છે, હજી સુધી આવ્યો નથી. એટલે શેઠ બગીચામાં ગોતવા ગયા. જુએ છે તો એક માટીનો ઢગ દેખાણો. શેઠે વિચાર કર્યો, આ માટી અહીં આવી ક્યાંથી? તેમ સમજીને તેને દૂર કરે છે ત્યાં તેમાં દટાયેલા પુત્રને જોયો. પુત્રને કાઢીને તેના કાનમાં શરણ મંત્ર કહ્યો. તેથી તુરત જ સજીવન થયો. સૌએ સાથે મળીને પ્રસાદ લીધો. શેઠ બધું જાણી ગયા હોવા છતાંય ઠગને કાંઈ કીધું નહીં. પોટલામાં દાગીના હતા તે પણ પાછા માંગ્યા નહીં. તેને આપી દીધું. પાછળથી તે ઠગ પણ વૈષ્ણવ થયો. અત્રે કહેવાનો ભાવાર્થ એ જ છે કે અવગુણના ઉપર ગુણ કરે તે તો ભગવત ભક્ત જ કરી શકે, બીજા કરે નહીં. દાસ ધર્મ એવો છે કે તે બધું પ્રભુને આધારે જ માને છે, ત્યારે પ્રભુ પણ તેને સર્વ જગ્યાએ સહાયક કરે છે. શરણ મંત્રથી બાલક સજીવન થયો તે કાર્ય પ્રભુએ જ કર્યું હતું. બોલો વલ્લભા. શ્રી વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરે તો થાય અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. નવૈરૂભી નરદેવમ પ્રાજ સમાતુ મહસી વિભક બુદ્ધિ યતેજસા દુર્વિવહેણ ગુપ્તા વિનદાતી ભદ્રા કુકો ભયા પ્રજન. અર્થ, હે બાળક બુદ્ધિ, રાજા પર છે, તેને તું સામાન્ય મનુષ્ય જેવો ગણીશ નહીં, કારણ કે તેના અસહ્ય તેજથી રક્ષાયેલી પ્રજા અભયને પ્રાપ્ત કરે છે અને તેનું કલ્યાણ થાય છે. સુબોધિનીજી.
હે અપક્વ બુદ્ધિ, એ કાચી બુદ્ધિવાળા, બધા પદાર્થો એક સરખા નથી હોતા. રાજા મનુષ્યની સમાન નથી, તો પછી તુચ્છ જીવની સમાન તો કેમ હોય? કદાચ શૃંગી એમ કહે કે ભગવાન તો ગીતાજીમાં કહ્યું છે, સુનિશ્ચેવ સૃપાકે છે પંડિતા સમદર્શિન. કૂતરા અને ચંડાળમાં પંડિતો સમદર્શી હોય છે. ગીતા 5મો અધ્યાય 18મો શ્લોક. એટલે બ્રહ્મવિદોએ ભેદ રાખવો યોગ્ય નથી. તેથી કહે છે પરાખ્યમ પરગણ. આ ભગવત વચન તો અક્ષર વિચારથી જીવોમાં બ્રહ્મ સમાન હોવાનું કહેલ છે, પરંતુ જીવો ભગવાનને સમાન હોવાનું કહેવાયેલું નથી. કારણ કે સાન એત ધર્મમખ મનન રાવનિશા. સ્થાનમાં પછી ધર્મ, યજ્ઞ, મનુદેવ અને રાજા ભગવાનનો અવતાર રૂપ છે. ભાગવત 2જો સ્કંદ 7મો અધ્યાયને 39 શ્લોકમાં, અને ના વિષ્ણુ પૃથ્વીપતિ, આ પૃથ્વીપતિ મનુષ્ય વિષ્ણુ સમાન છે. એ વાક્યો પ્રમાણે રાજા ભગવાનના ગુણનો અવતાર. કેટલું બધું રાજાને માન આપ્યું છે. ભગવાન સમાન ગુણો કયા છે, પણ આ ત્યારના રાજાના, અત્યારના નહીં. કદાચ શૃંગી એમ દલીલ કરે કે આ વચનો તો રાજાના સન્માન માટે કહેલા છે, માટે ગૌણ છે. ત્યાં કહે છે યતેજસા, દૂર વિશેના રાજાનું તેજ સહન ન થઈ શકે એવું છે. ચોર વગેરે દુષ્ટો રાજાના તેજને સહન કરી શકતા નથી, એટલે એમના ભયથી રક્ષિત પ્રજા અભય પ્રાપ્ત કરી કલ્યાણને પ્રાપ્ત થાય છે. જીવો સર્વત્ર સમાન હોવાથી રાજાના તેજ અને આજ્ઞા કરવાની શક્તિથી બધા જીવોને અભય પ્રાપ્ત થાય છે. આ તેજ કે શક્તિ જીવનો ગુણ નથી, માટે રાજા બધા મનુષ્યની ઉપર છે અથવા વિષ્ણુ સમાન છે. એ વચન માત્ર ઔપચારિક નથી એવો અર્થ છે. આમ અધર્મ કહી ધર્મનો વિરોધ કર્યો. હવે અર્થનો વિરોધ કરે છે. બોલો વલ્લભા શ્રીમદ गुरुदेव ने दंडवत चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યો તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ. દ્રઢ ચરણ કેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભ ચંદ્ર છટા બિન સબ જુગ માય અંધેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. साधन और नहीं आ कली में चासो होय निवेरो. सूर का कहे द्विविध आंधरो, बिना मूल को चेरो भरोसो,
દ્રઢઈન ચરણ દ્રઢઈન ચરણ દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભેશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.